આજના દિવસે હવે સ્ટોક સ્પેસિફિક આપની ક્યાં નજર રહેશે તેજસજી? તો બે સ્ટોક મેં પસંદ કર્યા છે. પહેલો સ્ટોક છે પીએફસીમાં અને આરઈસીમાં ગઈકાલે એક પોઝિટિવ અનાઉન્સમેન્ટ બી આવ્યું હતું અને ચાર્ટ સ્ટ્રક્ચર વાઇઝ બી જોશું તો પીએફસીનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. સ્ટોકે રિસન્ટલી એક બ્રેકઆઉટ બી આપ્યું હતું, એના પછી થોડોસો સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ગયો હતો. ગઈકાલે એક હાયર વોલેટિલિટી હતી સ્ટોકમાં, તો આ સ્ટોકમાં મારા હિસાબથી કરંટ ભાવે ખરીદી કરી શકાય વિથ સ્ટોપ લોસ બિલો 370. પહેલો ટાર્ગેટ રહેશે 390 અને બીજો ટાર્ગેટ રહેશે 400. અને બીજો જે સ્ટોક છે એ છે ઓએનજીસી લિમિટેડ. ઓએનજીસીનું બી અગર આપણે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો ઘણું સ્ટોક છે. આ સ્ટોકમાં આપણે એક બ્રેકઆઉટ જોયું હતું 28 જાન્યુઆરીમાં વિથ વોલ્યુમ્સ, અને એના પછી ગઈકાલે માર્કેટમાં જે ફોલ આવ્યો એના પછી સ્ટોકમાં બી ઘણો એવો ઘટાડો આવ્યો છે. સ્ટોક હમણાં 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરી રહી છે. તો ધીસ ઇઝ આઇડલ લેવલ ટુ ગો લોંગ વિથ સ્ટોપ લોસ બિલો 239. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 260 અને બીજો ટાર્ગેટ રહેશે 271. એટલે જુઓ, બે જગ્યા અહીંયાથી પસંદગી. એક પસંદગી પીએફસી ઉપર. ગઈકાલે અહીંયા પીએફસી આરઈસીના રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત બજેટમાં નાણામંત્રીએ કરી હતી અને ત્યારબાદ સ્ટોકમાં ખરીદારી પણ હતી. હવે અહીંયાથી તમે હજી ખરીદારી કરી શકો છો. 370નો સ્ટોપ લોસ, 390 અને 400ના લક્ષ્યાંક અહીંયાથી આવતા જોવા મળી શકે છે. અને બીજી પસંદગી ખાસ કરીને ઓએનજીસી પર છે. ગઈકાલે બજેટની જાહેરાત બાદ જે બજારમાં ઘટાડો આવ્યો અને આજે પણ આ સ્ટોક ઘટી રહ્યો છે, એટલે 52 ડિપ્સની રણનીતિ રાખો. 239નો સ્ટોપ લોસ અને 271નો ટાર્ગેટ તમને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે ઓએનજીસી અને ખાસ કરીને પીએફસી, આ બંને પર તમારે નજર રાખવાની છે. આ સાથે જ